પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। પ્રકાશ સોસાયટીઓમાં આવેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં ગ્રાઉન્ડમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। વિજય રૂપાણીના ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને રાજકોટ ખાતે લાવવામાં આવશે અને જેથી અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવે તેવી સંભાવનાઓ છે। તેમના અંતિમ સંસ્કાર રામનાથપરા સ્મશાન ખાતે કરવામાં આવશે। દુર્ઘટનાની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયા બાદ તેમના ઘરની પાસે જે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે કે ત્યાં તેમના અંતિમ દર્શન માટેની જે તમામ તૈયારીઓ છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આખું જે પ્રગટેશ્વર મહાદેવનું જે મંદિર છે કે તેનું જે ગ્રાઉન્ડ છે તેની અંદર સાફ સફાઈ છે તે રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે। શક્યતાઓ એવી છે કે જ્યારે તેમનો ડીએનએ રિપોર્ટ આવશે અને ત્યાર પછી તેમના મૃતદેહને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી ખાતે લાવવામાં આવશે અને ત્યાં તેમની જે અંતિમ વિધિ છે તેની તૈયારીઓ છે તે હાથ ધરી દેવામાં આવી છે। પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમના મૃતદેહને લાવવામાં આવે અને ત્યાં જે તમામ જે લોકો વીઆઈપી આવ્યા હોય તેમના બેસવાની વ્યવસ્થા છે તે કરવામાં આવી શકે છે। એટલું જ નહીં, સાથે સાથે અંતિમ દર્શન માટે પણ તેમના મૃતદેહને અહીં 1 કલાક જેવો સમય રાખવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેને લઈને તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહને લઈ અને તેમનો પરિવાર રાજકોટ આવે તેવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેને લઈને તૈયારીઓની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। રામનાથપરા સ્મશાન ખાતે તેમને અંતિમ વિધિની જે પ્રક્રિયા હોય છે તે કરવામાં આવશે અને ત્યાં જ તેમનો જે મૃતદેહ છે તેમના અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।